નમસ્કાર. ચાલો આજે આપણે સાથે મળીને ગુજરાતની એક એવી શાળાની મુલાકાત લઈએ જે ખરેખર શિક્ષણ અને સંસ્કારનો એક સુંદર સંગમ છે. તો તૈયાર થઈ જાઓ અનાવલ પ્રાથમિક શાળાની આ અનોખી દુનિયાને નજીકથી જાણવા અને અનુભવવા માટે. જુઓ, આ શબ્દો છે ને, એ ખાલી એક વર્ણન નથી, પણ આ શાળાના દિલનો અવાજ છે. એક એવું પવિત્ર સ્થળ જ્યાં ભણતર એક પૂજા જેવું છે અને દરેક ખૂણો, દરેક દિવાલ જાણે કે આપણને કંઈક નવું શીખવા માટે પ્રેરણા આપતી હોય એવું લાગે. તો આપણી આ સફરની શરૂઆત થાય છે શાળાના એકદમ ભવ્ય પ્રવેશદ્વારથી. પણ આ માત્ર એક ઇમારત નથી આ તો ગુજરાત સરકારની એક ખૂબ જ મહત્વની પહેલ સ્કૂલ ઓફ એક્સેલન્સનું એક જીવંત ઉદાહરણ છે. તો આ સ્કૂલ ઓફ એક્સેલન્સ એટલે શું? જુઓ, આ ખાલી એક નામ નથી, પણ એક આખું મિશન છે. એક એવું મિશન જે સરકારી શાળાઓને શિક્ષણના ઉચ્ચતમ સ્તર પર લઈ જાય, જેથી આ શાળાઓ બીજી શાળાઓ માટે પણ એક પ્રેરણાનો દીપક બની શકે. ચાલો હવે આપણે શાળાના કેમ્પસમાં અંદર જઈએ, કેમ કે શીખવા માટે ખાલી પુસ્તકો જ જરૂરી નથી, પણ આસપાસનું વાતાવરણ કેવું છે એ પણ ખૂબ જ મહત્વનું છે. તો જોઈએ કે આ શાળાનું પરિસર કેવી રીતે પ્રેરણાનો એક મોટો સ્ત્રોત બને છે. તમે જેવો શાળામાં પગ મૂકશો ને, તરત જ એક અલગ જ શાંતિનો અનુભવ થશે. ચારે બાજુ એકદમ ચોખ્ખાઈ, લીલોતરી અને બધું જ એટલી સરસ રીતે ગોઠવેલું છે કે બસ મન ખુશ થઈ જાય. અરે વાહ! અહીં તો શાળાની દિવાલો પણ જાણે કે વિદ્યાર્થીઓ સાથે વાતો કરતી હોય એવો લાગે. રંગબેરંગી ચિત્રો અને સુંદર મજાના બગીચાઓ, આ બધું મળીને એટલું જીવંત વાતાવરણ બનાવે છે કે દરેક બાળકનું મન ભણવામાં લાગી જ જાય. આ દિવાલો પર ખાલી રંગો નથી, પણ એની ઉપર સારા વિચારો, પ્રેરણાદાયક સંદેશા પણ લખેલા છે. આ એ વાતનો પુરાવો છે કે જ્યારે શાળાનું વાતાવરણ પોતે જ એક શિક્ષક બની જાય, ત્યારે શિક્ષણ કેટલું અસરકારક બની શકે છે. અને આ બધી મહેનત પાછળનો હેતુ એક જ છે: બાળકો માટે એક એવું બીજું ઘર બનાવવું જ્યાં તેઓ કોઈ પણ જાતના ડર વગર ખુશ રહીને શીખી શકે અને દરરોજ શાળાએ આવવા માટે ઉત્સાહિત રહે. પરિસરની સુંદરતા તો આપણે જોઈ, પણ હવે એ જોઈએ કે વર્ગખંડની અંદર અને બહાર ભણતરને કેવી રીતે કુદરત સાથે જોડવામાં આવ્યું છે. શાળાની અંદરનું વાતાવરણ પણ એટલું જ જબરદસ્ત છે. એકદમ સુવ્યવસ્થિત ક્લાસરૂમ, ભણવા માટેના નવા આધુનિક સાધનો અને એકદમ સુરક્ષિત માહોલ, આ બધું જ સાથે મળીને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનો મજબૂત પાયો નાખે છે. અહીંયા શિક્ષણ ખાલી ચોપડીઓ પૂરતું સીમિત નથી. અહીં કિચન ગાર્ડન જેવી પ્રવૃત્તિઓ થાય છે, જેમાં વિદ્યાર્થીઓ પોતે જ બીજ વાવે છે, છોડને પાણી પાય છે અને મોટો કરે છે. આનાથી તેઓ ખાલી શાકભાજી નથી ઉગાડતા, પણ પ્રકૃતિ સાથે એક અતૂટ સંબંધ બાંધે છે અને પર્યાવરણનું સાચું મહત્વ સમજે છે. અનાવલ શાળા માત્ર પોતાની પ્રવૃત્તિઓમાં જ નહીં, પણ સરકારી શૈક્ષણિક યોજનાઓને સફળતાપૂર્વક લાગુ કરવામાં પણ હંમેશા આગળ રહે છે. ગુજરાત સરકારની જે પણ મુખ્ય શૈક્ષણિક યોજનાઓ છે ને, એ બધી જ અહીં સફળતાપૂર્વક ચાલી રહી છે. ભલે પછી એ શિક્ષણની ગુણવત્તા માપતો ગુણોત્સવ હોય, દીકરીઓને ભણાવવા માટે કન્યા કેળવણી હોય કે પછી ડિજિટલ લર્નિંગ હોય, દરેક યોજના અહીં ખરા અર્થમાં જીવંત બની છે. પણ આ બધી યોજનાઓની સફળતા પાછળનું સાચું રહસ્ય શું છે? એ છે નિષ્ઠા અને પારદર્શિતા. અહીં યોજનાઓ ખાલી કાગળ પર નથી રહેતી, પણ એને પૂરા દિલથી, સાચી રીતે જમીન પર ઉતારવામાં આવે છે. કોઈ પણ શાળાનું સાચું હૃદય તો એના વિદ્યાર્થીઓ જ હોય છે. તો ચાલો હવે એ જાણીએ કે અનાવલ શાળા દેશના આ ભવિષ્યને કેવી રીતે તૈયાર કરે છે. અહીંયા શિક્ષણનું સંતુલન બહુ સરસ રીતે જાળવવામાં આવ્યું છે. એક તરફ છે ગુણવત્તાવાળું આધુનિક જ્ઞાન, તો બીજી તરફ છે આપણા સંસ્કાર, શિસ્ત અને દેશ માટે ગર્વની ભાવના. મતલબ કે અહીં માત્ર હોશિયાર જ નહીં, પણ સારા અને જવાબદાર નાગરિકો તૈયાર થાય છે. એટલે જ કહી શકાય કે આ ખરેખર માત્ર એક શાળા નથી, પણ એક એવું સાચું શિક્ષણ મંદિર છે જ્યાં આપણા દેશના ભવિષ્યનું ઘડતર થઈ રહ્યું છે. આવતીકાલના ડોક્ટરો, એન્જિનિયરો અને નેતાઓ અહીંયા જ તૈયાર થઈ રહ્યા છે. આ સફરના અંતે ચાલો આપણે સૌ એક ક્ષણ માટે વિચારીએ. જરા કલ્પના તો કરો કે જો અનાવલ જેવી શાળા આપણા દરેક ગામ અને શહેરમાં હોય, તો આપણા સમાજ અને દેશનું ભવિષ્ય કેટલું બધું ઉજ્જવળ બની શકે. અને અંતે સંદેશ એકદમ સ્પષ્ટ છે: ગુણવત્તાસભર શિક્ષણ જ ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. અને અનાવલ પ્રાથમિક શાળા એ વાતનું જીવંત ઉદાહરણ છે કે જો સાચું સમર્પણ હોય તો આ બધું જ શક્ય છે.